નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ પડોડિયા અને સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં આપ સૌ મિત્રોનું. તો મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને એના મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશું, જેથી કરીને વિડીયોનો સંદેશ છે એ ક્લિયર અમે આપના સુધી પહોંચાડી શકશું. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ પડોડિયા, એમને ફોલો કરશો, સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરી અને કોમેન્ટથી આપના મંતવ્યો જરૂરથી જણાવશો. તો આવો જઈએ આજના વિડીયો તરફ. એક શહેરની અંદર એક શેઠ રહે છે અને શેઠ છે એને પોતાના ઘરની અંદર કામ કરવા માટે એક નોકર રાખે છે. શેઠ છે એ ધંધાની અંદર ખૂબ જ વ્યસ્ત માણસ છે અને એમના ઘરને અને પરિવારની અંદર સતત ને સતત વ્યસ્ત રહે છે. પરંતુ નોકર છે એ રોજ સવારે ઉઠી અને પેલા ભગવાનના મંદિરે જાય, ભગવાનના મંદિરે જઈ અને પછી શેઠના ઘરે આવી અને બધું કામ કરે. આ કાર્યક્રમ નિત્ય નિયમ ચાલતો હતો. એક દિવસ શેઠે એમના નોકરને પૂછ્યું કે તું સવારે વહેલો ઉઠીને ક્યાં જાય છે? ત્યારે એમનો નોકર છે એમને જણાવ્યું કે સાંભળો માલિક, હું સવારમાં ઉઠી અને પેલા મંદિરે જાઉં છું, મંદિરે પૂજાપાઠ કરું છું, જે કઈ મારી યથાશક્તિ હોય એ પ્રમાણે હું ભગવાનને થાળ ધરું છું અને ત્યાર પછી હું આપને ત્યાં કામે આવું છું. એટલે શેઠને રાતે સુતા હતા ત્યારે એક વિચાર આવ્યો કે મારો નોકર થઈ અને જો ઈશ્વર માટે કે ઈશ્વરના ચરણોમાં કાર્ય કરતા હોય તો મારે તો ચોક્કસથી કરવું જોઈએ, પણ મારી પાસે ક્યાં સમય છે? એવું એને કરી અને એવું કીધું કઈ નહીં, હું એક કામ કરીશ, મારા જે માણસ છે ને એમની સાથે હું ભગવાનના ભેટ છે ને એ પૈસા સ્વરૂપે મોકલીશ અને એ સ્વીકારી લેશે. એવું એને મનોમન નક્કી કર્યું. બીજે દિવસે એમના નોકર છે એમને બોલાવ્યા. નોકરને બોલાવીને કીધું કે લે આ 2100 રૂપિયા, આ 2100 રૂપિયા ભગવાનના ચરણોમાં તું ધરી દેજે, થાળ ધરી દેજે મારા વતી, મારાથી આવવાનો સમય નથી રહેતો. નોકર કે કઈ વાંધો નહીં શેઠ, જેવી આપની આજ્ઞા. નોકર બીજા દિવસે સવારે મંદિરે જાય છે. મંદિરે જતા હોય છે ત્યારે રસ્તાની અંદર એક પરિવાર એટલે કે એક પતિ પત્ની અને એક નાનકડું બાળક છે એ રોડ ઉપર બેઠા હોય છે. બાળક છે બીમાર હાલતમાં હોય છે અને પતિ પત્ની છે એ ભૂખ્યા હોય છે, કપડા ફાટેલા કપડા પણ શરીર ઉપર જેમ તેમ હોય છે. ત્યારે પેલા નોકરને વિચાર આવ્યો કે આજે તો મને શેઠે 2100 રૂપિયા આપ્યા છે, તો ભલે ને હું કદાચ થોડા પૈસા આ લોકોને આપી દઉં તો શેઠને ક્યાં ખબર છે, બાકીના છે હું ત્યાં જમા કરાવી દઈશ, અથવા તો શેઠને હું પાછા પરિવાર મારા હિસાબમાંથી જમા કરાવી દઈશ. એવું વિચારી અને એ જે છે એ બાળકને દવાખાને લઈ જાય છે. એમના પરિવાર છે એમને ભોજન લાવી આપે છે અને કપડા લાવી આપે, વ્યવસ્થા કરી આપે છે. એ બધો જ ખર્ચો છે એ 2000 રૂપિયાનો થાય છે. હવે નોકરની પાસે 100 રૂપિયા વધે છે. 100 રૂપિયા જે વધે છે એ જઈ અને મંદિરે ભગવાનના ચરણોમાં ધરી અને કહે છે કે અમારા શેઠે 100 રૂપિયા ધર્યા છે, એમના સ્વીકાર કરજો એવી પ્રભુને વિનંતી કરે છે. પછી પાછો પોતાની નોકરી ઉપર આવતો રહે છે. એ દિવસે બન્યું એવું કે રાત્રિના સમયે પ્રભુ છે, ઈશ્વર છે, એ શેઠના સપનાની અંદર આવે છે. સપનામાં શેઠ આવી અને શેઠને એવું કહે છે કે શેઠ, તમે તો બહુ કામમાં વ્યસ્ત છો, તમારાથી મંદિરે નથી આવવાતું, પરંતુ તમે જે 2000 રૂપિયાનો થાળ ધરાવ્યો ને એ આજે મને મોકલાવ્યો છે. એટલે શેઠ તો વિચારવા પડી જાય કે મેં તો મારા માણસને 2100 રૂપિયા આપ્યા, પણ મારો માણસ પણ બહુ ઈમાનદાર હોય એવું લાગે છે, એને મેં 2100 આપ્યા તો એમાંથી એને 2000 તો ધર્યા કમસે કમ એમ, પણ બાકીના 100 રૂપિયા છે એનું કર્યું શું એ મારે જાણવું છે. એટલે શેઠ વિચારતા વિચારતા આખી રાત વિચાર્યું. સવારે જયારે નોકર છે એ ઘરે આવે છે ત્યારે નોકરને બોલાવી બાજુમાં બેસાડી અને પૂછે છે કે સાંભળ, મેં તને જે 2100 રૂપિયા ભગવાનના થાળ ધરવા માટે આપ્યા હતા તો એ થાળ તો ત્યાં પહોંચી ગયો છે, પણ તે 2000 રૂપિયા ત્યાં ધર્યા છે અને 100 રૂપિયાનું તે કર્યું શું એ ખાલી મારે જાણવું છે, મારે જોતા નથી. નોકર છે વિચારવા પડી જાય છે કે શેઠ, તમને કેવી રીતે ખબર પડી કે મેં 2000 રૂપિયા ભગવાનના ચરણોમાં ધર્યા છે અને 100 રૂપિયા મેં નથી ધર્યા એવું? ત્યારે શેઠે આ બધી કહાની છે એની વાત કરી કે આજે મારા સપનામાં ભગવાન આવ્યા હતા અને એમણે મને કીધું કે તમે મોકલાવેલા જે 2000 રૂપિયા છે એ અમે સ્વીકાર કર્યા છે. પછી નોકર તો વિચારમાં પડી ગયો કે આ તો બહુ અજીબ વાત કહેવાય છે. ત્યારે નોકર છે એ શેઠને વાત કરે છે કે સાંભળો શેઠ, તો હવે મેં જે છે ને મંદિરની તો અંદર ધર્યા હતા તો 100 રૂપિયા છે. તો શેઠ પણ વિચારવા પડી ગયા કે બાકીના 2000 રૂપિયાનું શું કર્યું? ત્યારે જે આખી ઘટના ઘટી હતી એ પેલા રસ્તાની અંદર જે બીમાર એક પરિવાર હતું એમની સેવા કરી, આખી વાત છે એ નોકર છે એ શેઠને જણાવે છે. અને ત્યારે શેઠ પણ વિચારમાં પડી જાય છે કે ઈશ્વર છે એ તો માણસોના જે મદદ કરીએ છીએ એની પહેલા નોંધ લે છે. તો મિત્રો, આ વાર્તાનો સાર, આનો અર્થ, આનો મહત્વ અને આનો મર્મ કે જીવતા જે માણસ છે એમને મનુષ્ય પહેલા મદદ કરે ને તો ઈશ્વર આપણી વિનંતી અથવા તો આપણી પ્રાર્થના, એ આપણી આજીજી જે કાંઈ આપણી ભક્તિ હોય છે એ પહેલા સાંભળતા હોય એવું લાગે છે. તો પહેલા આપણે મનુષ્યને જે, કારણ કે આપણા હિન્દુ ધર્મની અંદર સૌથી મોટું અન્નદાન છે, મહાદાન લખ્યું છે, અન્નદાન વસ્ત્રદાન, એ આપણે કોઈને કરીએ તો સીધી જ જે માણસને જરૂર છે, વાસ્તવિક લોકોને જરૂર છે, ત્યાં સુધી પહોંચે. તો મિત્રો, આ વિડીયોનો સંદેશ છે એ આપને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરીને જણાવશો. અને આવા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે એને ફોલો કરશો, સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરશો,
ફરી એકવાર આપને વિનંતી કે કોમેન્ટ કરીને આપના પ્રતિભાવ જરૂરથી આપશો, જેથી કરી અને અમે આપના સુધી આવા વિડીયોને પહોંચાડતા રહીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.